જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનબાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો છે। આ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલન વિધિ કરવામાં આવી હતી। ચાલન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વગ્રહણ કરવામાં આવે છે। ગામની તળાવની પાળ પર આવેલ આ પ્રાચીન મંદિર ખાતે ગામના ભૂદેવ ધનેન્દ્ર વ્યાસજી, શાસ્ત્રી ધવલ વ્યાસજી સહિતના વિપ્રવૃંદ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। માતાજીની પ્રતિમા ઉઠાવવામાં આવી ત્યારે તેના નીચેમાંથી વર્ષ 1912ના સમયના સિક્કાઓ મળી આવતા મંદિરના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ થઈ હતી અને ભક્તોના ભાવનાત્મક લાગણી જોવા મળી હતી। આવનારા સમયમાં અહીં ભવ્ય નવા મંદિરનું નિર્માણ કરવામાં આવશે। એ બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે। જય માતાજી। આજ રોજ ઇલાવ ગામની અંદર તળાવની પાળે આવેલું 114 વર્ષ જૂનું સોનબાઈ માતાનું મંદિરનું આજે અમે ગામ વતી ગામ લોકો એનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે। ત્યારે દરેક ઘરેથી કંઈ ને કંઈ અમને શક્તિ સ્વરૂપે જે ફાળો મળ્યો છે એ બદલ ગામનો પણ અમે અભિવાદન કરીએ છીએ। આજે માતાજીની જે મૂર્તિનું અમે જે પ્રાણ નષ્ટ કર્યા છે એમાં ઘણા બધા શાસ્ત્રીજી આવીને અમારા ગામની આજે મૂર્તિનું પ્રાણ નષ્ટ કરી રહ્યા છે। આજે પણ અત્યાર પછી પણ જે કોઈ ભાઈ બહેનોને અહીંયા જે કંઈક ફાળો આપવો હોય તો અહીંયા એમનું દાન અમે સ્વીકારવા તૈયાર છીએ। જય હિન્દ, જય માતા।